નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર. આજના લેક્ચર ની અંદર વિષય એસપીસીસી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા છે. એસપીસીસી વિષયમાં બીજે ક્યાંય આ વસ્તુ જે હું તમને આજે કહેવાનું છે મળવાની નથી. દરેકે દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના સવાલ પૂછાઈ શકે છે, કયા વિભાગમાંથી કયા ચેપ્ટરનું પૂછાશે, એની જાણકારી હું તમને માત્ર ને માત્ર આજના જ લેક્ચરમાં આપવાનું છું. એટલે છેક સુધી લેક્ચરને જોજો, મજા પડશે તમને. એસપીસીસી વિષયની ઘણી બધી અગત્યની માહિતી પેપર સ્ટાઇલની સાથે આજે હું તમને સમજાવવાનું છું. સાથે સાથે આઈએમપી પણ શેર કરવાનું છું. દરેકે દરેક ચેપ્ટરના કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય તો ખરું જ. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રશ્નપત્રના ગુણભારની. તો અહીંયા 5 નહીં પણ 6 વિભાગ આપ્યા છે, બાકીના બધા ઇકોનોમિક્સ છે, બીએ છે, એ બધા વિભાગોની અંદર એ બધા વિષયોની અંદર 5 વિભાગો જોવા મળે છે. પણ આપણા એસપીએનસીસી વિષયની અંદર ટોટલ છે 6 વિભાગો આપણને જોવા મળનાર છે. એની એ 6 વિભાગોની પણ હું તમને વાત કરી દઉં કે કયો વિભાગ કઈ સ્વરૂપે પૂછાશે. તો સેક્શન એની વાત કરીએ તો ટોટલ 20 એમસીક્યુ હશે. 20 માંથી 20 આપણે લખવાના થશે અને એના માટે 15 મિનિટ ધ બેસ્ટ. અતિ ટૂંકા પ્રશ્નો એટલે 10 પ્રશ્નો હશે, એમાંથી 10 લખવાના થશે અને એમાં પણ તમારે છે 10 મિનિટ તમારી જાવી જોઈએ. ટૂંકા પ્રશ્નોની વાત કરીએ, શોર્ટ ક્વેશ્ચન્સ, ઓકે, જેનો જવાબ તમારે 2 થી 4 લીટીમાં જનરલી આપવાનો થતો હોય છે. અને એ છે ટોટલ છે એ 10 હશે. 10 માંથી તમારે કેટલા લખવાના થશે? 7 લખવાના થશે. 10 માંથી 7 લખો એટલે 3 તમે કાઢી શકશો અને એ લખવા માટે 21 મિનિટ તમારી પાસે હશે. જો અમે સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ પણ લખી નાખ્યું છે, એટલે જ્યારે પણ તમે પેપર એસપીસીસી ના પેપર લખવાની પ્રેક્ટિસ કરો ત્યારે તમને ખ્યાલ રહે કે કયા વિભાગમાં કેટલી મિનિટ મારે નીકળવી જોઈએ. એના કરતા વધારે ટાઈમ ગયો મતલબ પેપરમાં ટાઈમ ઘટ્યો. ઓકે, ત્યાર પછી વાત કરીએ, સોરી, વિભાગ બી, વિભાગ સી. ઓકે, વિભાગ ડી ની આપણે વાત કરીએ તો વિભાગ ડી માં 7 સવાલ ટોટલ હશે, એમાંથી લખવાના થશે 5 સવાલ. ઓકે, અને એની અંદર હું તમને જો વાત કરું તો ટોટલ છે એ 15 માર્ક્સ નું હશે. 30 મિનિટ તમારે ખાસમ ખાસ જોશો. 6 પંચા 30 એ રીતે કરીને મેં અહીંયા કર્યું છે. ઓકે, નિબંધ સ્વરૂપના પ્રશ્નો છે, એની અંદર 2 વિભાગ આપણે પાડી શકીએ, ઈ અને એફ. સેક્શન ઈ છે, એની અંદર ટોટલ 6 છે, એમાંથી 4 સવાલ આપણે લખવાના થશે અને એ 16 માર્ક્સ નો વિભાગ હશે, જે 40 મિનિટમાં આપણે કવર કરવો પડશે. ઓકે, એટલા માટે કારણ કે 10 મિનિટ 4 માર્ક્સ નો સવાલ છે એટલે એક સવાલનો જવાબ લખવા માટે 10 મિનિટ મેં ફાળવી છે. તો એ લેવલે એ ગણતરી અહીંયા 40 મિનિટ થઈ છે. અને છેલ્લો વિભાગ છે, અને કયો વિભાગ છે? વિભાગ એફ. વિભાગ એમાં ટોટલ 7 આપ્યા છે, એમાંથી કોઈ પણ 5 લખવાના થશે. અને આની અંદર મોસ્ટ ઓફ વિભાગ એફ ની અંદર હશે પત્રો. ઓકે, અને પત્રો લખશો એટલે એમાં 45 મિનિટ, 9 પંચુ 45, 9 મિનિટ એટલા માટે રાખી છે પત્ર લખવામાં વાર લાગે નહીં, ન લાગવી જોઈએ. પ્રેક્ટિસ એટલી કરો કે વાર ન લાગે. ઓકે, આટલું બધું તમે ટાઈમ નો કંજુસાઈ કરીને વાપરશો તો પણ માત્ર 19 મિનિટ જ તમારી પાસે વધારાના સમય તરીકે વધશે. એટલે યાદ રાખજો કે ફટાફટ કામ કરવું પડશે, નહીતર એસપીસીસી નું પેપર અધૂરું રહેશે જ. એટલે ન રાખવું હોય તો વિભાગ પ્રમાણે અત્યારે જો તમે પેપરની પ્રેક્ટિસ કરો છો, એ પેપરની પ્રેક્ટિસ કરતી વખતે વિભાગ વાઇઝ તૈયારી કરશો તો વાંધો નહીં આવે. વિભાગ વાઇઝ ઇટ મીન્સ કે આ વિભાગ આટલી મિનિટમાં, ઓકે, પર્ટિક્યુલર કયો સવાલ કેટલી મિનિટમાં લખાવો જોઈએ ઓલરેડી મેં એનાલિસિસ કરી દીધું છે, છતાં હું જરાક ફટાફટ કરી દઉં કે અહીંયા 7 સવાલ લખવા છે અને મેં 21 મિનિટ આપી છે, એટલે કેટલું થયું? 7 ગુણ્યા 3, અહીંયા 3 મિનિટ દરેક સવાલ લખવા માટે. હું જરાક ચોખ્ખું લખી જ દઉં છું ટાર્ગેટ કેટલો આપણે રાખવાનો છે, હે ને, એટલે ખાસ તમને ખ્યાલ આવી જાય. બરાબર, આ લખવા માટે મિનિમમ દરેક સવાલમાં 3 મિનિટ જાવી જોઈએ. 5 એટલે 6 મિનિટ જાવી જોઈએ. વિભાગ ડી ની અંદર, વિભાગ ઈ ની અંદર છે આપણે 10 મિનિટ આપણે ફાળવી છે. 4 સવાલ લખે 40 મિનિટ અને આની અંદર આપણે 9 મિનિટ ફાળવીશું. ઓકે, પત્ર છે બસ એટલા માટે. તો આવી રીતે છે, અને આની મિનિટ તો ઓલરેડી છે 15 મિનિટ અને 10 મિનિટ, ટોટલ 25 મિનિટ એ બી સેક્શન માટે છે. આવી રીતે કરશો તો 19 મિનિટ વધશે. આ 19 મિનિટ ની અંદર તમારે આખું પેપર એક રિવાઇઝ કરીને જોઈ લેવાનું છે, ક્યાંય સવાલ લખવાનો બાકી નથી રહી ગયો ને કોઈ ભૂલ નથી રહી ગઈ ને અંડરલાઈન કરવાની બાકી નથી રહી ગઈ વગેરે વગેરે. એ ચેક કરી લેશો તો પેપર ઝડપથી પૂરું થઈ જશે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે એસપીસીસી ની તૈયારી કરો છો આખા વિષયની, ત્યારે શું શું મેઇન 5 મુદ્દાઓ છે, 5 મુદ્દા જેને તમારે સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવા છે. અને એમાંનો સૌથી પહેલો મુદ્દો છે કે તફાવત પાકા કરો. તફાવત ક્યાં આપ્યા છે? એસપી ના તમામ ચેપ્ટરના અને સીસી માં એક ચેપ્ટરમાં. સીસી માં 3જું ચેપ્ટર છે, કર્મચારી વિષયક આંતર વિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. અને એની અંદર છે નોટિસ અને પરિપત્રનો તફાવત છે.
એક તફાવત એ, અને બાકીના એસપીસી ના લગભગ દરેક વિષયમાં તફાવતો આપેલા છે. એ અનિયમિત શેર વહેંચણી હોય, ગેરકાયદેસર શેર વહેંચણી હોય, ફરજિયાત ફેરબદલી, સ્વૈચ્છિક ફેરબદલી, શેર અને ડિબેન્ચર, સભ્યપદ અને શેર હોલ્ડર, સંચાલક અને મેનેજિંગ ડિરેક્ટર, સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવ, પ્રસ્તાવ અને ઠરાવ, સ્વૈચ્છિક વિસર્જન, ફરજિયાત વિસર્જન. હું બધા તફાવત બોલી ગયો છું અત્યારે, એટલે રિવાઇઝ કરીને તમને એમ લાગે કે કયા કયા ફરી વાર બોલો, તો હું બોલી ગયો છું. ઓકે, એટલે આ બધા ચેપ્ટરમાં એક એક તફાવત છે, ચોપડીમાં બેઠો આપ્યો છે, એટલે તમારે ક્યાંક ગોતવા જવાની જરૂર નથી, પાઠ્યપુસ્તકમાંથી જ આ બોલી રહ્યો છું. એ બધા તફાવત પાકા કરી નાખો, અને તફાવત મૂકવાના નથી કોઈ પણ ભોગે. અહીં હું તમને ગમે એમપી આપું, તફાવત મૂકવાનું નથી થતો. આ પહેલી જરૂરિયાત એસપીસીસી ના વિષયની છે. બીજું કે એસપીસીસી છે કાયદો, બરાબર, 2013 નો કંપની ધારો છે. ધારો ઇટ મીન્સ કાયદો છે. આમાં ઝાઝા ફાંકા હાલશે નહીં. ઇકોમાં હાલે, બીએમાં હાલશે અમુક ટકા અંશે, આમાં 1% નહીં ચાલે, કારણ કે કાયદો છે એ જે ફેક્ટ છે એ જ લખવું પડે. એમાં એમ કીધું જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર કંપની ધારામાં, તો 3 ના 3.5 નો ચાલે, 4 નો ચાલે, 3 એટલે 3 જ ચાલે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજું કે આવી બધી વસ્તુ મેં તમને કીધી, એટલે લખીને તૈયારી કરશો એટલે પ્રિસાઇઝલી તમારું કામ થાય, તમને લાંબા ગાળા સુધી યાદ રહે. બોર્ડની પરીક્ષા છે એટલીસ્ટ ત્યાં સુધી તો તમને યાદ રહે. ઓકે, બીજું મુદ્દા અને વિધિ સૌથી પહેલા પાકી કરો. મુદ્દા એટલે મુદ્દાના ટાઇટલ, અને દરેક ચેપ્ટરમાં વિધિ એટલે પ્રક્રિયા આપી છે. શેર હપ્તા બહાર પાડવાની વિધિ, શેરની ફેરબદલીની વિધિ, એમાં ફરજિયાત શેર બદલીની ફેરબદલીની વિધિ, સ્વૈચ્છિક શેર ફેરબદલીની વિધિ, એને સ્વૈચ્છિક વિસર્જનના વિધિ આપી છે. અદાલત દ્વારા, ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનની પ્રક્રિયા આપી છે. તો એ વિધિઓ અને મુદ્દાના ટાઇટલ સૌથી પહેલા પાકા કરો, અને યાદ રાખો સીસી માં પત્રો સૌથી સહેલા છે. જેને જેને અઘરા લાગે છે એસપીસીસી ના વિષયના પત્રો આ ઓલરેડી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં મુકાઈ ગયા છે. કયા પત્રમાં શું ધ્યાન રાખવું, કયો પત્ર કેવી રીતે લખો, ઓલરેડી આવી ગયું છે. ચેક કરી લેજો, મળી જશે, મજા આવશે. ઓકે, તો 5 વસ્તુનું ધ્યાન રાખીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ચલો, ત્યાર પછી આગળ વધીએ આપણે વિભાગ વાઇઝ. હવે શું શું તૈયારી કરવાની છે? સૌથી મોટો પ્રશ્ન છે 20 MCQ છે, તૈયારી કેમ કરવાની છે? તૈયારી કરવા માટે સૌથી બેસ્ટ હું તમને 2-3 સોર્સિસ આપું છું, એ ન્યાયથી તમે તૈયારી કરશો એટલે બિલકુલ વાંધો નહીં આવે. સૌથી મોટો સોર્સ કોણ છે? પાઠ્યપુસ્તક. અચ્છા, પાઠ્યપુસ્તક જ છે તમારી પાસે, બીજું કોઈ પબ્લિકેશન નથી, તો પછી પાઠ્યપુસ્તકમાં વાંચતી વખતે અંડરલાઈન કરવી પડે. જ્યાં જ્યાં આંકડા છે, બરાબર, જ્યાં જ્યાં આંકડા છે, જ્યાં કોઈ વ્યક્તિનું નામ કે કોઈ હોદ્દેદારનું નામ આવે છે, બધા MCQ માં પૂછવા માટે લાયક છે. ઓકે, દાખલા તરીકે સ્વતંત્ર સંચાલકની મુદત 5 વર્ષની હોય તો MCQ માં પૂછવા માટે લાયક છે, અંડરલાઈન હોવી જોઈએ. સમજણ પડી? બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ખાલી જગ્યા હોવો જોઈએ, તો અહીંયા લખેલું છે કેટલા મહિનાનો હોવો જોઈએ. ખબર પડ્યો? એટલે ઇન શોર્ટ આવા જ્યાં જ્યાં પણ વાક્યો છે ચોપડીમાં ત્યાં અંડરલાઈન કરો, અને એ બેસ્ટ તૈયારી છે MCQ ની. ઓકે, MCQ તૈયાર ન વંચે, MCQ છે અને પછી 4 ઓપ્શન વાંચો, એમાંથી એક જવાબ યાદ રાખો. MCQ પાકા થાય નહીં, કરાય નહીં, ટાઈમ બગડે. એના બદલે બેટર છે કે પાઠ વાંચો, અને મોટા સવાલ પહેલા, પછી નાના સવાલ, પછી એનથી નાના, પછી સૌથી છેલ્લા નાના સવાલ કરો. આ રીતે કરશો તો કન્ટેન્ટ રિપીટ જાજુ થશે, રિવિઝન ઝડપથી થશે, યાદ જલ્દી રહી જશે. MCQ ગોખે યાદ નહીં રહે, કારણ કે આમાં તો બહુ બધા MCQ થાય જો કરવા જાવ તો. પુસ્તકમાં જ એટલા બધા આપ્યા છે, એટલે સોલ્વ કરી લેશો તો ઘણા બધા છે. અચ્છા, કોઈ એમ કે અમે સોલ્વ કરી લીધા સાહેબ, હવે બીજું? તો તમે પાઠ્યપુસ્તક સોલ્વ કરી નાખ્યું છે, એના બધા MCQ ક્લિયર કરી નાખ્યા છે, તો પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, બોર્ડના જૂના પેપરો અને ઈ થઈ ગયા છે, તો તમે પેપર સેટ લઈ લો, પેપર સેટ સોલ્વ કરી નાખો. આટલું કરો એટલે MCQ ની તૈયારી છે. MCQ ની તૈયારી એની સિવાય બીજે ક્યાંય MCQ બહાર આવે નહીં. આ 3 વસ્તુ છે. 3 વસ્તુ માટે વિભાગ બી પણ તમારે ખાસમ ખાસ કન્સિડર કરવાનો છે. વિભાગ બી માં પણ છે તમારા પાઠ્યપુસ્તક, ઓકે, પાઠ્યપુસ્તક, પેપર સેટ અને PYQ, હે ને? તો આ 3 વસ્તુ વિભાગ બી માટે પણ લાગુ પડે છે, કારણ કે એટલી ઝીણી ડિટેલ છે, એટલી ઝીણી માહિતી છે કે હું તમને કાંઈક આપું તો શ્યોરલી કાંઈક રહી જ જાય, પૂછાવાની શક્યતા બહુ બધી છે. વિશાળ સિલેબસ, વિશાળ આમ ડેટા ઝાઝો છે, અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. મેં કીધું એ પ્રમાણે કે પાઠ્યપુસ્તક, પેપર સેટ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન આ જેટલા છે એટલા કરી નાખશો એટલે એની બાર MCQ નહીં હોય, અથવા તો વિભાગ બી નો કોઈ સવાલ નહીં હોય, હે ને? હાલો, વાત કરીએ વિભાગ સી ની. હવે જરાક મિત્રો ધ્યાન લેવા જાઓ, સ્ક્રીનશોટ પાડવા તૈયાર રહેજો. જો તમારી સામે 2 વિભાગ બે મૂકી દીધા છે ઓલરેડી વિભાગ સી માં, હે ને? અને એની અંદર છે અહીંયા CC અને SP ને 2 કહી દીધું છે.
ઓકે, સવાલ કયા કયા છે તો આગળ આપણે આઈએમપી ના વિડીયો ની અંદર આવી જ જવાના છે, ફોર શ્યોર આવી જવાના છે. પણ એ વસ્તુનું ધ્યાન રાખો, વિભાગ સી ની તૈયારી કરવાની છે. એસપી વિષયમાં કયા ચેપ્ટર પકડવાના છે? સૌથી પહેલા હું સીસી ની તમને વાત કરી દઉં. સીસી ની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 આ તમારે પાકા કરવાના થશે. કેમ? કારણ કે સીસી અને એમાંય તે બહુ ઝાઝુ નથી, સીસી માં થિયરી છે. આમાં જો ઈ તમને કહી દો કયા કયા પત્રો હોઈ શકે, તો બેંક ને લગતા વિનંતી પત્રો. કયા પત્રો? વિનંતી પત્રો. પછી ફરિયાદ પત્રો તમને પણ ખબર હશે, અને સુવિધા મેળવતા પત્રો કે ભાઈ અમારા લોકર ની સુવિધા જોઈતી છે. આ કયા કયા પત્રો છે એટલું રાખો, કામ ખતમ. એ સિવાય પાકું કરવા જેવું પહેલા ચેપ્ટરમાં 2 માર્ક માટે કાંઈ નથી. ત્રીજું ચેપ્ટર છે એમાં ખાસું બધું પાકું કરવા જેવું છે. એની અંદર છે નોટિસ. નોટિસ તો નહીં, માફ કરજો, તો બહુ બધું છે એની અંદર. ઓકે, પણ હું તમને એમના મોઢે કહી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. ત્રીજા ચેપ્ટર ની અંદર મેમો ખાસ ધ્યાનમાં રાખો. નોટિસ અને પરિપત્રનો તફાવત પણ છે, બરાબર. મેમોની લાક્ષણિકતાઓ પણ છે, અથવા તો મેમોના હેતુઓ પણ છે. ઓકે, તો એ આપણે પાકું કરવા જેવું છે. ભરતી, બદલી, બઢતી, પસંદગી, અપકર્ષના કારણો, તો એ બધી થિયરી છે. ત્રીજા ચેપ્ટરમાં ઝાઝી થિયરી છે, એટલે વધારે બળ તમે ત્રીજા ચેપ્ટરમાં કરજો. સીસીમાં કોઈ બીજું ચેપ્ટર વિભાગ સી માં પૂછાતું નથી, પણ એસપીસીસી વિષયની અંદર પહેલામાંથી હશે, બીજાનામાંથી હશે, ચોથામાંથી હશે, પાંચમામાંથી હશે, છઠ્ઠામાંથી હશે અને સાતમા ચેપ્ટરમાંથી હશે. 2-2 માર્ક્સ વાળા સવાલ. કેટલા માર્ક્સ વાળા? 2-2 માર્ક્સ વાળા સવાલ આ જ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. સ્ક્રીનશોટ પાડી લેજો અને આ જ ચેપ્ટરના 2-2 માર્ક્સ વાળા સવાલ ખાસ તૈયાર કરજો. એટલે બીજા કોઈ ચેપ્ટર તમારે 2 માર્ક્સ માટે અડવાના નથી થતા. ક્લિયર થઈ ગયું ને? એટલે આ ધ્યાન રાખજો ખાસ. પહેલું, બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, હે ને? આ ત્રીજું એક ચેપ્ટર આની અંદર નથી. ત્રીજા ચેપ્ટરમાં થી 2 માર્ક્સ ના, ડિબેન્ચર નામનું ચેપ્ટર 2 માર્ક્સ વાળા સવાલ નથી, પણ એ સિવાયના બધા જે છે એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાના થશે. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી વિભાગ ડી ની આપણે વાત કરી લઈએ. તો વિભાગ ડી માં 41 થી 47 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે, અને 3 માર્ક્સના ગુણ હશે. એક સવાલનો 3 માર્ક્સ તમને જવાબના મળશે. કોઈ પણ 5, 7 માંથી કોઈ પણ 5 આપણે લખવાના છે. ટોટલ 15 માર્ક્સ એમાં આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. આના ગેરંટી સાથે કહું છું કે વિભાગ ડી માં એસપી માં એમાંથી સવાલ પૂછે. સીસી ફીસી માં આવું કઈ આવવા નથી. સીસી માંથી કોઈ સીસી નું ચેપ્ટર 3 માર્ક્સ નો સવાલ પૂછે એટલે ઓલ જો એટલી ખબર પડે કે 41, 42, 43, 44, 45, 46, 47 કેટલા સવાલ થયા? 7. કેટલા ચેપ્ટર થયા? 7. એટલે બધા ચેપ્ટર માંથી મિનિમમ એક સવાલ પૂછવાની શક્યતા ખરી, યસ ઓર નો? હે ને? એટલે બધા ચેપ્ટર માંથી 3 માર્ક્સ નો એક સવાલ એ શ્યોર ગેરંટી સાથે હશે જ. એટલે વિભાગ ડી આખો એસપી વિભાગમાંથી પૂછાવાનો છે. આ વસ્તુનું ખાસમ ખાસ મિત્રો ધ્યાન રાખજો, હે ને? ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી વિભાગ ઈ ની વાત કરી લઈએ. વિભાગ ઈ માં 48 થી 53 નિબંધ પ્રકારના પ્રશ્નો, 4-4 માર્ક્સ વાળા સવાલ હશે. ઓકે, અને 4, બરાબર, માફ કરજો, અહીંયા મેં જરાક લખી દીધું છે 5 ગુણ, પણ અહીંયા કેટલા આવશે? 4 ગુણ. ઓકે, 4 માર્ક્સ વાળા સવાલ છે. કોઈ પણ તમારે 4 લખવાના છે, ચોક્કસ 16 માર્ક્સ તમારે મેળવવાના થશે. હવે આ વસ્તુ ધ્યાન રાખો કે 4 માર્ક્સ વાળો એક સવાલ પૂછાય છે સીસી માંથી, અને એ પણ પ્રિસાઇઝ છે. એ પણ આપણે નક્કી કરી નાખ્યું છે ચેપ્ટર નંબર 5 માંથી. એમાં પણ હું તમને કહું છું, ઈમેલ ખાસ તૈયાર કરજો. શું તૈયાર કરવાનું થશે? ઈમેલ. ઓકે, ઈમેલ પૂછાશે. ઈમેલ નો પૂછાય તો એના અથવામાં કઈક ઈ વાળું કઈક હશે, ઈ ટેન્ડરિંગ કે ઈ મની કે ઈ ઓલું આરટીજીએસ, એનઈએફટી, બરાબર, ઈ બેન્કિંગ, ઓકે, ઈ લર્નિંગ, તો એમાં ઈ વાળું એકાદ હશે. પણ મોસ્ટ ઓફ ઈમેલ છે એ વધારે પ્રોબેબિલિટી છે ઈમેલ પૂછાવાની, તો એ જરાક કરી નાખજો. અને એ સિવાયના એસપી વિભાગમાંથી જે પૂછાવાનું છે એમાં પહેલું, બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, ઓકે, સાતમું અને ત્રીજું ચેપ્ટર એમાંથી ઈ વિભાગમાં એટલે કે 4 માર્ક્સ વાળા સવાલ પૂછાવાના નથી. એટલે આ બાબતનું ખાસમ ખાસ ધ્યાન રહે એ સમજજો. ઓકે, એટલે 4 માર્ક્સ વાળા સવાલ પાકા કરો. તો પહેલા ચેપ્ટરમાં છે ઓલી શેર અરજીની રીત, હપ્તા બહાર પાડવાની વિધિ, શેર હપ્તા મંગાવવાની વિધિ, બરાબર ને, ત્યાગપત્ર, શેર ડિવિડન્ડ, આવા ઘણા બધા છે. શેર બહાર પાડવા અંગેની જોગવાઈઓ, ઘણા બધા સવાલ છે. ચોથું ચેપ્ટર જો તો સભ્યપદ મેળવવાની રીતો, સભ્યપદના અંતના સંજોગો, સભ્યપદ કોણ કોણ મેળવી શકે, આ 3 સવાલ એમાંથી થઈ શકે. ચેપ્ટર નંબર 5 છે ઓલા સંચાલન, સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની જોગવાઈઓ, મેનેજિંગ ડિરેક્ટર છે એ આવી શકે. સભા ચેપ્ટરમાં સભાના પ્રકારો, અથવા તો સભાપતિ, અથવા તો નોટિસ, આ અંગે 4 માર્ક્સના સવાલો પૂછાઈ શકે. તો આટલી વિગતોનું ધ્યાન તમારે રાખવાનું થશે. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી
વિભાગ F ની હું તમને વાત કરી દઉં. વિભાગી એટલે 5 માર્ક્સ વાળા પ્રશ્નોનો જવાબ વાળો વિભાગ. ઓકે, એની અંદર દરેકના 5 માર્ક્સ હશે અને તમને આપ્યા હશે 7, એમાંથી લખવાના છે કોઈ પણ 5. અને યાદ રાખજો મિત્રો કે એમાં સીસી માંથી જ બરાબર આ હશે. સીસી ના બરાબર, સીસી ના 5 ચેપ્ટર. કયા કયા 5 ચેપ્ટર? પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું. આ ચેપ્ટર માંથી ફોર શ્યોર બરાબર પત્ર કરો, જે કરો એ આમાંથી જ કરવાના છે. છઠ્ઠું ચેપ્ટર છે એમ તેમ કે છો સાહેબ, આમાં ક્યાં પત્રો છે? તો આમાં છે મિત્રો અહેવાલ. શું છે? અહેવાલ. અચ્છા, આના જરાક લોચા લાપસી છે. ઘણીવાર અહેવાલ પૂછે છે અને એના બદલામાં ઘણીવાર પૂછી નાખે છે થિયરી. થિયરી બોલે તો કે ભાઈ લેખિત માહિતી, લેખિત નહીં, માફ કરજો, વ્યક્તિગત અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો સમિતિ અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, રજૂઆત અને પ્રેઝન્ટેશન અસરકારક બનાવવાના મુદ્દા, એ બધા સવાલો પૂછી શકે છે. પણ મોસ્ટ ઓફ પૂછાય છે અહેવાલ, એટલે આપણે અહેવાલ ખાસ લખ્યો છે. એ સિવાય વધ્યા 4 બરાબર 4. મોસ્ટ ઓફ એવું થાય છે કે પહેલા ચેપ્ટર માંથી 2 પત્ર, પહેલા ચેપ્ટર માંથી 1 પત્ર, બીજા છે બીજું ચેપ્ટર, બીજામાંથી 2 પત્ર પૂછે છે. એટલે આ ચેપ્ટર માંથી 2 પત્રો હોવાની સંભાવના સૌથી વધારે છે. ઓકે, એટલે 1, 2, 3, 4, 5 અને 6. અને બીજો એક ચેપ્ટર છે જેની અંદર ફિક્સ નથી હોતું. મોસ્ટ ઓફ ઘણી બધી વાર આમાંથી 2 પત્ર પૂછી નાખે છે, ત્રીજામાંથી પણ, તો 7 એવી રીતે કરે છે. ઓકે, પણ આ બીજામાં તો ફિક્સ છે, કન્ફર્મ, આમાંથી 2 પત્રો હશે જ. 2 લખો તો સારી વાત છે. ઓકે, આમાંથી 2 લખો તોય સારી વાત છે. એટલે આવી રીતે છે પત્રો પાકા કરશો, આડેધડે નહીં કરતા. મેં તમને આ મેપ સમજાવ્યું છે. જ્યારે પણ પાકું કરવા બેસો એસપીસીસી ત્યારે આવી રીતે ખાસ પાકું કરવા બેસજો, તો તમારી તૈયારી મસ્ત અફલાતુન થશે. અને બીજું પણ કે અહીંયા મેં તમને ચેપ્ટર કીધા છે, ચેપ્ટરના એમપી સવાલ નથી કીધા. તો નેક્સ્ટ ટાઈમમાં હું તમને એક એવો એ પણ વિડીયોમાં આપણે આવવાના છે જેની અંદર કયા ચેપ્ટરમાં કયા સવાલો ખાસ આઈએમપી છે, કરવા જેવા છે, એ પણ તમને સરળતાથી ખબર પડી જાય, એટલે એ પણ વાંચવામાં સરળતા રહેશે. ઓકે, આજના લેક્ચરમાં ખાસ આટલું ધ્યાન રાખ્યું, છેક સુધી જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ બરાબર, અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરશું. ઓકે, ફરીવાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય, સી યા.